હેલો ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ખેતરમાં આવી ગયા અને આજે આપણો પ્લાન એવો હોય કે બહુ દિવસથી સોયાબીનનું શાક ખાધું નહીં, તો આજ સોયાબીનનું શાક બનાવવાની છે. તો હું તમને વિડીયો બતાવીશ, તો એન્ડ સુધી બને રહેજો. જો વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો. તો ગાઈસ, આપણા ખેતરવાળા ઘેર આવી ગયા. આ આપણું ફાર્મ હાઉસ કહેવાય. બધા જ રહ્યા હતા. આટલું જાદુ નાખવાનું નાખ્યું હોય તો સારું લાગે. અલી આ નર લાઈટ જો આ તો બહુ શું નાખ્યું એ જો ડુંગળી, ટોમેટો, સોયાબીનની વડીઓ. નેચોય નહીં પાણી આ તને જે હા જુઓ કશું લાવી દીધું આ તો બે નેચરા નેચવું પડે તો જ સ્વાદ લાગે. ના કે પાણી લાગે ભાઈ. ચમચો લાલ છે. તેલ પાડા આટલું કે નહીં થાય. ડુંગળી શેકવાની બે ચમચી તીખું બનાવી. તીખું આપણે બી ખાવાનું. ગરમ થઈ ગયું તેલ, ડુંગળી નાખી દેવાનું. તો બધું જ મજા શું કરવાની હવે વધારે કાપી આવું ને ગ્રેવી ના થાય કોઈ વધારે. આમાં થોડી આવે. મસાલો નાખવાનો ઓછો ગરમ હા તે ચાલે જ ના. ઓમાં ફૂલમાં સોરી સાંભાર મસાલા. સાંભાર બગડી ના જાય, ફ્રીજમાં રાખે તો ફ્રીજમાં રાખીએ તો ના બગડે. એવું હોય એમ. બહાર તો બગડી તો દુકાનવાળા તો ફ્રીજમાં નહીં રાખતા. દુકાનવાળાનું પેકેજ નહીં, આપણે તોડીને વાપરવાનું હોય પછી ચેકનું ચમ લાગે. હા હે તોડે નહીં હજુ તો તે દન લાયા તો નાખ ના તમને टोमेटो नाखी दीजिए. स्पेशल मसाला जा रहा है अभी घर का बुना हुआ. नमक स्वाद अनुसार. ओ बा खारू बो ना करना मसालो नाख ना ना નાખી દે હોય હે ના પાણી પાડવાનું. રીતના જાડા ખાવું પડે. એ સાંભાર મસાલો એટલે इडली है ना. इडली सांभर सांभर बनाने की विधि. 100 ग्राम तुअर दाल को 30 मिनट तक पकाए. इसे सेक के कद्दू और प्याज के टुकड़ों के साथ उबाले. फेरवा ना कर चोट्यू जो बोरिंग साफ થઈ ગઈ બધું મતલબ જે બોઈને દે જા લેતા લાઈવ ફૂલ. બબ્બે રસ કર્યો બે.
પાલ તો બધું પાર લાવો જ તો. હોવા તો પી જશે. તો ગાઈસ આ બાજુ રોટલા બના ઘઉંના ઓલમોસ્ટ બની જ ગયા નહીં બધા. ગરમ ગરમ ખાઈ લેવાના ને કરવાના. શાક તો થવા દે, શાક થાય તો ખાઈ લઈએ ને. મને ચક્કર આવે તો મોટા મોટા બનાવી દીધી. વાંધો નહીં એ તો એ નહીં રહેવાતું. ચાલશે, મોટા મોટા ચાલે આપણે તો. ખોલ ઉકારો આવી ગયો ફૂલ. કરા દે ને તું. તો પીળું પીળું ચમ લાગે વધારે? બહુ ભીડું લાગે ને. બહુ લાગે પીળું જો જોવા. અડધર વધારે પડી ગયું એવું લાગે. કઢી જેવું દેખાય છે ને. આ તો સોયાબીન શાક ને સોયાબીનની કઢી બનાવીને એવું લાગે. આ વિડીયો બનાવીએ ને એટલે આવું થાય પેલા અને એમને બનાવીને તો મસ્ત બનાવે. એમને એમ મસ્ત જ બને. આવડે બનશે, થોડું તેલ જ ધરાવશે ને તરીને. મરચું લાગે એવું તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયું બનીને. મસ્ત થઈ ગયું જો હવે કમ્પ્લીટ લાગી. ખાના આ બાજુ લાડવાઈ હવે પેલા વતનું ઉજવણી કાઢ કાઢ બસ. પહેલાં લાડવાથી શરૂઆત કરીએ. ગળું મોડું કરીએ. ગોટા નહીં ભાવતા કેટલું ખાય? બરાબર ખાય સોયાબીન નહીં ભાવતું.